ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી હિંમતનગર ખાતે કેસર આંબા સહિત વિવિધ ફળાઉ વૃક્ષોના અંદાજે 11,000 જેટલા છોડના વિતરણનો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ માત્ર વિતરણનો કરવાનો ન હતો, પરંતુ વૃક્ષારોપણને જન આંદોલનનું સ્વરૂપ આપી પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા છોડની નિયમિત જાળવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના માનનીય સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગર તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા વિભાગના પૂર્વ કન્વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી જેડી પટેલ ઉપસ્થિત રહેલ શહેરના શ્રેષ્ઠીઓ અને નગરજનો, હિંમતનગર તાલુકાના વિવિધ ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ તથા ગામના અગ્રણીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સદસ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત તેમજ મોટી સંખ્યાના કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો તથા નાગરિકોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ, ભવ્ય અને જનભાગીદારી સભર બનાવ્યો હતો. વૃક્ષારોપણ એટલે આવતી પેઢી માટેની જવાબદારી. વૃક્ષો માનવ જીવન અને પર્યાવરણ માટે અમૂલ્ય સંપત્તિ છે. વૃક્ષો શુદ્ધ હવા, હરિયાળું વાતાવરણ, જળ સંતુલન અને જૈવિક વિવિધતા જતનના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે વાવવામાં આવતો એક નાનો છોડ આવતીકાલની પેઢી માટે સ્વચ્છ, સુંદર, સ્વસ્થ પર્યાવરણની અમૂલ્ય ભેટ બની શકે છે. આ પ્રસંગે એક વ્યક્તિ એક વૃક્ષના સંકલ્પ સાથે 100 નાગરિકોને વૃક્ષારોપણના આ અભિયાનમાં જોડાવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા છોડને વૃક્ષ બને ત્યાં સુધી તેની જવાબદારીપૂર્વક સંભાળ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 11,000 જેટલા છોડનું વિતરણ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ હરિયાળા હિંમતનગર, સ્વચ્છ પર્યાવરણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ, શિસ્તબદ્ધ અને પર્યાવરણ પ્રેમી વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, અગ્રણીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.